નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 પાઠ 2 પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ વિશે આજે સમજૂતી મેળવવાની છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરી. વસુંધરા માનવીનું જન્મસ્થળ છે. વસુંધરા માનવીનું જન્મસ્થળ છે. ભૂસપાટી પરથી મનુષ્ય જીવનનો સમગ્ર કાર્ય વ્યવહાર ચાલે છે. મનુષ્યના શરીર પર તેના મૃત્યુ બાદ ધરતીની ધૂળમાં પડી જાય છે. આ કારણે જ માનવીને ધરતીનો છોરો કહ્યો છે. માનવીને શું કહેવામાં આવે છે? કે ધરતીનો છોરો, છોકરો કહેવામાં આવે છે. સમસ્ત માનવ સંસ્કૃતિનો ઇતિહાસ આ ધરતી માતા સાથે સંકળાયેલો છે. જ્યારથી પૃથ્વી પર માનવનું અસ્તિત્વ સાકાર બન્યું છે ત્યારથી પૃથ્વીના ઉદ્ભવથી માંડીને પૃથ્વીના વિવિધ આવરણો અંગે તે સતત વિચારતો રહ્યો. વિજ્ઞાનની અનેકવિધ ક્ષેત્રે પ્રગતિ થઈ હોવા છતાં પૃથ્વીનો ઉદ્ભવ કેવી રીતે થયો એ પ્રશ્ન આજે પણ એટલો જ વિવાદાસ્પદ રહ્યો. બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા છે. બ્રહ્માંડના રહસ્યો આજે પણ વણ ઉકેલ્યા છે. આપણે નાના હતા ત્યારથી આપણી જિજ્ઞાસા રહી છે કે આકાશમાં તારા શા માટે ચમકે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાત સાચી છે. તારાની સંખ્યા કેટલી છે? ઈશ્વરે તારાનું સર્જન શા માટે કર્યું હતું? જ્યારે પૃથ્વી પરનો કોઈ વ્યક્તિ અવસાન પામે છે ત્યારે તે શું આકાશનો તારો બની જાય છે? અવકાશમાં પૃથ્વી કોના પર ટકી રહી છે? તેનો પેટાળમાં શું છુપાયેલું હશે? આપણે એક ગીત સાંભળતા આવ્યા છીએ, ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો. તો શું આપણે અંતરિક્ષની પેલે પાર શકીશું? હા, બ્રહ્માંડમાં અનંત્ય ક્યાં જીવસૃષ્ટિ હશે ખરી? આ બધા જ પ્રશ્નનો ઉકેલ મેળવવા બાદ આપણે આ પ્રકરણનો સહેલતો અભ્યાસ કરીએ. હવે આગળ આપણે ભણીશું પૃથ્વીના ઉદ્ભવની પ્રેરણા માન્યતાઓ. પૃથ્વીના ઉદ્ભવની માન્યતાઓ અને અટકળો વિવિધ ધર્મગ્રંથોમાં જોવા મળે છે. પ્રાચીન કાળમાં અનેક દેશોના લોકો પૃથ્વીનો આકાર ઈંડા જેવા કલ્પતા હતા. હિન્દુ લોકોની પ્રાચીન માન્યતા હતી કે બ્રહ્મા યુગો સુધી ધ્યાન વ્યવસ્થામાં રહ્યા અને તેમણે એક સોનાનું ઈંડું બનાવ્યું. ક્રોએશિયા દેશમાં પૃથ્વીને સૂર્ય દેવતાએ ઉત્પન્ન કરેલું ઈંડું માનવામાં આવે છે. આ ઈંડું એ પૃથ્વી. સ્કેન્ડિનેવિયાએ દેશો સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ અને નોર્વેમાં પૃથ્વીનો ઢાલ જેવા આકારની કલ્પી છે. આ ઢાલ જેવી પૃથ્વી એક વૃક્ષ પર ટકેલી છે. આ વૃક્ષનું મૂળ તો તે પાતાળ અને ઉપરનું છત્ર એ સ્વર્ગ છે. હિન્દુ શાસ્ત્રો મુજબ એક મોટો કાચબો. આ મહાકાચબાની પીઠ પર 4 મોટા હાથી છે અને તેમની પીઠ ઉપર ઊંધા અર્ધ ગોળાકારે પૃથ્વી ટકેલી છે. પૃથ્વીની વધુ ઊંચાઈએ સૂર્યલોક સ્વર્ગ છે. કેટલાક લોકોની માન્યતા હતી કે કોઈક રાક્ષસના પ્રચંડ મજબૂત વાસા ઉપર પૃથ્વી ટકેલી છે. જ્યાં સુધી તે રાક્ષસ સૂતેલો છે બહુ સરસ છે, કંઈક વાંધો નથી, પણ જ્યારે તે જાગી જશે અને હલવા લાગશે ત્યારે ધરતીકંપ શરૂ થશે. કેટલીક પ્રજા માનતી હતી કે પૃથ્વીનો 3 વિનાશકાળ વહેલ ઉપર ટકાયેલી છે. વળી પ્રાચીન કાળના લોકો માનતા હતા કે કદાચ આકાશની પાર કોઈ અઘરું, અટપટું કે બુદ્ધિશાળી યંત્ર છુપાયેલું છે. આ યંત્ર ઘડિયાળના તંત્રને કદાચ મળતું આવે છે.
તેમાં કદાચ પર્વતોની પણ મોટા એવા વિશાળ દાંતાવાળા પૈડા હળવે હળવે ગોળ ફરે છે અને તેની તારા સહિત આખા આકાશને પૃથ્વી પર ફેરવે છે. આપણા પૂર્વજનો માનતા કે પૃથ્વી શેષનાગના માથા પર ટકેલી છે. શેષનાગનું માથું ધૂણાવે છે, તેથી ધરા ધ્રુજી ઉઠે છે. વળી કેટલાક માનતા હતા કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, તેથી દિવસ રાત થાય છે. આ હતી આપણી પ્રાચીન માન્યતાઓ. ઘણી બધી માન્યતા વિદ્યાર્થી મિત્રો તમે પણ જોઈએ છે, તમારા વડીલોથી, તમારા છોકરાઓની વાતો ઉપરથી ઘણી બધી જોઈએ. એવું માનવામાં આવે છે કે આજથી આશરે 4.5 અબજ વર્ષ પૂર્વે પૃથ્વીનો ઉદ્ભવ થયો, ત્યારે તે ગરમ વાયુ હોય ગોળા રૂપે હતી. કાળક્રમે તેની બાહ્ય સપાટી ઠરતી ગઈ અને પૃથ્વી ઉપર પાતળો ઘન પોપડો અસ્તિત્વમાં આવ્યો. પૃથ્વી સર્વ પરિવારનો એકમાત્ર એવો ગ્રહ છે કે જેના પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. સૌર પરિવારના ઉદ્ભવ સાથે જ પૃથ્વીનો ઉદ્ભવ જોડાયેલો છે. પૃથ્વીના જન્મ વિશે અનેક ઉત્કલ્પનાઓ, માન્યતાઓ અને સિદ્ધાંતો રજૂ થયા છે. પૃથ્વીના ઉદ્ભવ વિશે સમજ આપતા નિહારિકાવાદ, ગ્રહણવાદ, ભરતીવાદ, એકતારક સિદ્ધાંત, યુગ્મ તારક સિદ્ધાંત, નિહારિકાવાદક સિદ્ધાંત, સોફ્ટ તારકનો સિદ્ધાંત વગેરે સિદ્ધાંતો છે. જરૂરી સમર્થન કે પુરવારના અભાવે દરેક સિદ્ધાંત વિવાદ સ્પષ્ટ રહ્યો. હવે જોશું આગળ પૃથ્વીના ઉદ્ભવ અંગે વિવિધ સિદ્ધાંતો. પૃથ્વીના ઉદ્ભવ અંગે વિજ્ઞાનીઓ અને તત્વવેતાઓને અનેક ઉત્કલ્પનાઓ રજૂ કરી છે, જેને આપણે 3 વિભાગોમાં વહેંચી. એક તારક ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. તેને એક પેતુક કલ્પના પણ કહે છે. 2 દ્વૈતારક અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના. આ ઉત્કલ્પના પ્રમાણે 2 તારાઓ અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે. 3 વાયુવીય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. આ વાયુ ઉત્કલ્પના પ્રમાણે સૌર પરિવારનો ઉદ્ભવ થયો વાયુ અને ધૂળ જેવા આદિ પદાર્થોનો થયો હોવાનું મનાય છે. એક તારક ઉત્કલ્પનાઓ. વાયુવીય રાશિ ઉત્કલ્પના. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1955માં આ ઉત્કલ્પનાને ભેટ આપી. તેના મત પ્રમાણે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ વાદળ હતું. વાયુવીય વાદળમાં વાયુ કણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે એક ગરમ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. 2 નિહારિકા વાદળ ઉત્કલ્પના. 1796માં ફ્રાન્સ ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ લાપ્સલે કાન્ટરની વાયુવીય રાશિ ઉત્કલ્પના સુધારો સૂચવ્યો. તેના વિચાર પ્રમાણે વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થોમાંથી સૂર્ય અને ગ્રહોનો ઉદ્ભવ. 2 યુગ્મ તારક અથવા તો દ્વૈતારક ઉત્કલ્પના. 1 ગ્રહણ ઉત્કલ્પના. 2 અમેરિકન વૈજ્ઞાનિકોએ ટી.સી. ચેમ્બર્સ, લેન અને મોલ્ટેન 1900માં ગ્રહણ ઉત્કલ્પના આપી હતી. તેઓનું મત અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય પાસેથી એક ભ્રમણશીલ પ્રવાસી તારા પસાર થયો. આ તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્ય સપાટીમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને બ્રહ્માંડમાં દૂર સુધી વિખરાઈ ગયા. આ છૂટા પડેલા ભાગ ગ્રહોમાં રૂપાંતરિત થઈ સૂર્યની આસપાસ ભ્રમણ કરવા લાગ્યા. આ ઉત્કલ્પનાને સર જેમ્સ જીન્સ અને પછીની સર હેરોલ્ડ જેફારીએ સમર્થન આપ્યું. આકૃતિ 2.1માં ગ્રહણ ઉત્કલ્પના રજૂ થઈ છે.
હવે જોશું વિદ્યાર્થી મિત્રો ચેમ્બર્સલેન એન્ડ મોલ્ટનની કલ્પના. જોઈ જુઓ. હવે જોશું વિદ્યાર્થી મિત્રો 3 વાયુવીય અને ધૂળી વાદળો પર આધારિત ઉત્કલ્પના. એમાં પણ એક જોશું આંતરતારાકીય ધૂળી વાદળ ઉત્કલ્પના. રશિયન વિચારક ઓટો સિમ્ટે સૌર પરિવાર ઉદ્ભવના સંદર્ભમાં આંતરતારીય ધૂળી વાદળ ઉત્કલ્પના રજૂ કરી. તેના મત અનુસાર બ્રહ્માંડમાં સૂર્ય હતો, જે લગભગ 600 કરોડ વર્ષ પહેલાં ગ્રહોનું નિર્માણ કરવાના પદાર્થ પરમાણુ સ્વરૂપે હતા. સમયાંતરે આ પરમાણુઓની વાયુઓ અને ધૂળી પદાર્થોની ઉત્પત્તિ થઈ. સૂર્યની આકર્ષણ શક્તિના કારણે તારાઓના મધ્યમાં રહેલા ધૂળીકણો અને વાયુવીય વાદળો પરસ્પર પોતાના તરફ આકર્ષિત થયા. ધૂળી અને વાયુવીય વાદળો એક ચપટી તાસકના રૂપમાં સૂર્યની ચારે તરફ પરિક્રમા કરવા લાગ્યા. પછીથી ધૂળી અને વાયુવીય વાદળોમાંથી ગ્રહોની ઉત્પત્તિ થઈ છે. આકૃતિ 2.2માં દર્શાવ્યા પ્રમાણે ધૂળીકણો એકઠા થવાની ક્રમશઃ ગ્રહો અને ઉપગ્રહોનો ઉદ્ભવ થયો. જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે કણો સંગઠિત થવાનું ક્રમશઃ. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ભણીશું તો કે નિહારિકીય વાદળ ઉત્કલ્પના. જર્મન વિચારક કાર્લ વોર વાઇઝસ્તરના મત અનુસાર વાયુવીય અને ધૂળી રાશિ વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો. સૂર્યના આકર્ષણ બળના કારણે વાયુવીય અને ધૂળી વાદળોનો કેટલોક ભાગ સૂર્યનું પરિક્રમા કરવા લાગ્યો અને કેટલોક ભાગ અંતરિક્ષમાં ફગોળાઈ ગયો. ધૂળી રજકણો પરસ્પર સંગઠિત થઈ મોતીઓની માળા સ્વરૂપમાં ગોઠવાયા. સમયાંતરે મોટા સ્વરૂપનો મોતી ગ્રહો અને નાના સ્વરૂપના મોતી ઉપગ્રહો બની ગયા. આ પ્રકારના ગ્રહ અને ઉપકરણોની રચના થતાં લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા. કેટલા વિદ્યાર્થી મિત્રો? તો લગભગ 10 કરોડ વર્ષ લાગ્યા હતા. પૃથ્વીના ઉદ્ભવનો આધુનિક સિદ્ધાંત. પૃથ્વીના ઉદ્ભવ સંબંધિત અનેક ઉત્કલ્પનાઓનો બે વિચારધારાઓ વધુ પ્રમાણમાં સ્વીકૃત પામી, જે આધુનિક ગણવામાં આવી છે. 1. નિહારિકા ઉત્કલ્પના. 2. ભારતીય ઉત્કલ્પના. અને આ બંને ઉત્કલ્પનાઓ હવે આપણે વિસ્તારથી જોઈએ. પહેલી જોઈશું આપણે નિહારિકા ઉત્કલ્પના. જર્મન તત્વજ્ઞ ઇમેન્યુઅલ કાન્ટે 1755માં આ ઉત્કલ્પના રજૂ કરી હતી. તેના મત અનુસાર અબજો વર્ષ પહેલાં અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુવીય વાદળ અસ્તિત્વ ધરાવતું હતું. વાયુવીય વાદળમાં રહેલા વાયુકણોના પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળના કારણે ભારે ઘર્ષણ થયું અને આ વાયુવીય વાદળ તત્વ અને પોતાની કાલ્પનિક ધરી પર ફરતી નિહારિકામાં રૂપાંતર પામ્યું. અંતરિક્ષમાં તારાઓમાં સમૂહ વચ્ચે શ્રેય અને શ્યામ જે વાયુવીય વાદળો દેખાયા છે તેને નિહારિકા કહે છે. કાંટની આ વિચારધારાઓ ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી લાપ્લાસે 1796માં સુધારો કર્યો. તેણે આરંભથી જ પરિક્રમણ કરતી ખૂબ જ તત્વ નિહારિકા કલ્પના રજૂ કરી. આ નિહારિકાની સપાટી પરથી ગરમી સતત ફેંકાતી હતી. પરિણામે તેની ગરમીમાં ક્રમશઃ ઘટાડો થતો ગયો. તે ધીમે ધીમે ઠંડી થવા લાગી. તેથી તેની સપાટીના ભાગો સંકોચાઈને ઘટ્ટ બનવા લાગ્યા.
આ નિહારિકાને કદમાં ધીમે ધીમે ઘટાડો થતો. તેના અક્ષ ભ્રમણ વેગના ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો. તેના કેન્દ્રગામી બળ કરતાં કેન્દ્રત્યાગી બળ વધવા લાગ્યું. કેન્દ્રત્યાગી બળના કારણે નિહારિકાની સપાટી પરથી સમયાંતરે એક પછી એક વાયુવ્ય જથ્થો છૂટો પડી વલયાકારે અવકાશમાં ફેંકાયો. વિદ્યાર્થી મિત્રો, આ વાયુવ્ય વાદળો પદાર્થો જથ્થો નિહારિકાના પોતાના ગુરુત્વાકર્ષણ બળને લીધે તેની આસપાસ કરવામાં આ વાયુવ્ય પદાર્થોનું ધીમે ધીમે સંયોજન અને એકત્રીકરણ થવાના કારણે વલયાકાર વાયુવ્ય પદાર્થો ઘન ગોળાકારમાં પરિવર્તિત થયા, જે ગ્રહો તરીકે ઓળખ પામ્યા. ગ્રહોનું ઘનીકરણ થતા પહેલાં આ સમગ્ર પ્રક્રિયાની પછીની પુનરાવર્તન થતાં કેટલાક ગ્રહોમાંથી ઉપગ્રહો બન્યા. મૂળ નિહારિકાનો બાકી રહેલા ભાગ તે સૂર્ય કહેવાયો. આ રીતે સૌર પરિવારનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલાં થયો. તેથી વિદ્યાર્થી મિત્રો, તેનો ઉદ્ભવ કરોડો વર્ષ પહેલાં થયો હતો. હવે જોશું 2 ભરતી ઉત્કલ્પના. ભરતી ઉત્કલ્પના. સાગર જળમાં ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ભરતી આવે છે. આ ભરતીને લક્ષ્યમાં રાખીને ઇંગ્લેન્ડના ભૂગોળવિદ સર જેમ્સ અર્જિન્સ તથા જેફ્રીસ સૌર પરિવારની ઉત્પત્તિ માટે 1919માં ભરતી ઉત્કલ્પના રજૂ કરી હતી. આ ઉત્કલ્પના પ્રમાણે વિશાળકાય વાયુપિંડ ધરાવતા આપણા આદિ સૂર્યની નજીકમાંથી એક પ્રવાસી તારો પસાર થયો. આ પ્રવાસી તારો આપણો સૂર્ય કરતાં કદમાં સૂર્ય કરતાં અનેક ગણો મોટો હતો. તેથી તેનું ગુરુત્વાકર્ષણ પણ વધુ હતું. આ પ્રવાસી તારાના ગુરુત્વાકર્ષણ બળને કારણે સૂર્યની સપાટી પર વાયુવ્ય ભરતી આવી. પ્રવાસી તારો જેમ જેમ સૂર્યની વધુ નજીક આવવા ગયો તેમ તેમ ભરતીની ઊંચાઈ વધતી રહી. સિગાર કે ચિરુટ આકારનો વાયુવ્ય જથ્થો પ્રવાસી તારા તરફ આકર્ષ્યો અને તે સૂર્યમાં છૂટો પડી ગયો. પ્રવાસી તારો સૂર્યથી જેમ જેમ દૂર ગયો તેમ તેમ તેનું ગુરુત્વાકર્ષણ બળ ઘટતું ગયું. સૂર્યમાંથી છૂટા પડેલા ભાગને સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને કારણે ધરીભ્રમણ અને પરિક્રમણ ગતિ પ્રાપ્ત થઈ. સમય જતાં શિંગાર આકારનો છૂટા પડેલો ભાગ ઠરવા લાગ્યો. સંકોચન પ્રક્રિયાના કારણે તેનું વિભાજન થયું, જેમાંથી ગ્રહો ઉદ્ભવ્યા. સૂર્ય અને ગ્રહો વચ્ચે પણ આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન થતાં ઉપગ્રહો બન્યા. આ ઉત્કલ્પના પ્રમાણે આપણા સૌર પરિવારનો ઉદ્ભવ થયો. પૃથ્વી સહિત અન્ય ગ્રહો ઉપગ્રહોનો ઉદ્ભવ, તેઓનું સૂર્યનું કદ, કદ ધરનું નમન, ઉપગ્રહોની સંખ્યા વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ ભરતી ઉત્કલ્પના કારણે પ્રાપ્ત થયા. આ વિચારધારાઓ લોકપ્રિય અને સ્વસ્કૃતિ બની રહી. આપણું સૌરમંડળ એક જ પ્રકારના વાયુવ્ય પદાર્થોની ભરતી પ્રક્રિયાને છે. એક જ વિદ્યાર્થી મિત્રો પ્રકારના વાયુવ્ય પદાર્થોથી ભરતી પ્રક્રિયાને સૂચાવે. હવે જોશું સૌરનો પરિવાર, સૂર્યનો પરિવાર. સૌર્ય ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓનું મંડળ, જેનો અધિષ્ઠાન સૂર્ય છે. સૌર પરિવારમાં 8 ગ્રહો ઉપરાંત સૌર પરિવાર ગ્રહો 173 કરતા ઉપગ્રહો, આશરે 45,000થી વધુ લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરે સહિત
રીતે સૌર પરિવાર કે સૂર્યમંડળ કહેવામાં આવે છે. સૂર્યની ગ્રહોની અંતર મિલિયન 10 લાખ કિમી છે. 10 લાખ કિમીનું અંતર તેના ઉપર રહેલો છે. સૂર્યોની થી ગ્રહોનું અંતર મિલિયન 10 લાખ કિમીમાં આપણું સૂર્યમંડળ. સૂર્ય મધ્યમ કદનો તારો છે જે સ્વત પ્રકાશિત છે અને પોતાના પરિવારના સભ્યોને પ્રકાશિત કરે. સૂર્યનો વ્યાસ 13,92,000 કિમી છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં આશરે 109 ગણો વધુ છે. તેનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 28 ગણું વધારે છે. તે ખૂબ જ ગરમ વાયુપિંડ છે. તેથી તેની સપાટીનું તાપમાન આશરે 66,000 સેલ્સિયસ અને તેના કેન્દ્રનું તાપમાન આશરે 1.5 કરોડ ડિગ્રી સેલ્સિયસ છે. પૃથ્વીના કેન્દ્ર ભાગમાં જે દબાણ અને ગરમી છે તેનાથી અનેક ગણું દબાણ અને ગરમી સૂર્યના કેન્દ્રમાં છે. તેથી અહીં થતી નાભિકીય પ્રક્રિયાનો સૂર્ય દ્રવ્યના હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં હિલિયમના રૂપાંતર થાય છે, જેના થકી પ્રકાશ અને ગરમી રુચિ પ્રચંડ ઉર્જા પેદા થાય છે. 12,000 અબજ ટન કોલસો બાળવાની જેટલી ઉર્જા પેદા થાય તેટલી ઉર્જા સૂર્યના પ્રતિ સેકન્ડે પેદા થાય છે. વિદ્યાર્થી મિત્રો, પ્રતિ સેકન્ડે કેટલી? 12,000 અબજ ટન કોલસો બાળવાની જેટલી ઉર્જા પેદા થાય એટલી પ્રતિ સેકન્ડે પેદા થાય. સમજ તો કે સૂર્યમાં આ ઉર્જા વિકિરણ રૂપે અંતરિક્ષમાં ફેંકાય છે. સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાનું સૂર્ય કલંકો કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ જાણી લો કે સૂર્યની સપાટી પર દેખાતા કાળા ધાબાને શું કહેવામાં આવે છે? સૂર્ય કલંકો કહેવામાં આવે છે. સૂર્ય કલંકો તેને કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સૂર્ય કલંકો સૂર્ય સપાટી પર આવેલી ફાટ ખીણો છે. શું છે તો કે સૂર્ય કલંકો સૂર્ય સપાટી પર આવેલી ફાટ ખીણો છે, જેમાં થઈને સૂર્યની આંતરિક ગરમી બહાર આવે છે. જ્યારે સૂર્યો કલંકોની સંખ્યા વધુ હોય છે ત્યારે આપણે વધુ ગરમીનો અનુભવ કરીએ છીએ. સૂર્યની ફરતે 400 કિમી સુધીના તેજામય આવરણને ફોટોસ્ફિયર કહે છે. શું કહેવામાં આવે છે? ફોટોસ્ફિયર કહે છે. હાલમાં સૂર્યની તેની પૂર્ણ વિકસિત અવસ્થામાં છે. એવું અનુમાન છે કે સૂર્યની બીજા લગભગ 5 અબજ વર્ષો પછી તે નષ્ટ થશે. સૂર્ય આપણે મુખ્ય ઉર્જા સ્ત્રોત છે. સૂર્ય પૃથ્વીની જરૂર ઉર્જા પૂરી પાડે છે. સજીવ સૃષ્ટિ ઉદ્ભવે છે અને ઉત્ક્રાંતિ માટે ખૂબ જ જરૂરી છે. વિશિષ્ટ આકાર અને દેખાવવાળા તથા લાંબો વૃત્તીય કક્ષાના સૂર્યની આસપાસ ફરતા આકાશીય પદાર્થોને ધૂમકેતુ કહે છે. પૃથ્વી પરથી જોતા ધૂમકેતુ પ્રકાશિત પૂંછિત ભાગ ધરાવે હોવાનું તેને પૂંછડિયા તારો તરીકે ઓળખો. શું વિદ્યાર્થીઓ? પૂંછડિયા તારકો ઓળખીએ છીએ. હેલીએ ધૂમકેતુ સૌથી વધુ જાણીતા ધૂમકેતુ છે. તે છેલ્લું 1986માં દેખાયો હતો અને હવે 2062માં પુનઃ દેખાશે. પ્રાચીન કાળમાં ધૂમકેતુ દેખાય તો યુદ્ધ, રોગચાળો, પૂર જેવી વિનાશક દુર્ઘટનાઓ થશે તેવી માન્યતા હતી, પરંતુ તે દેખાવાથી એક જ સહજ ખગોળશાસ્ત્રીય ઘટના છે. રાત્રે જોવા મળતા ખરતા તારાઓ, ઉલ્કાઓ અને સૌર પરિવારના સભ્યો છે. અંધારી રાત્રે સ્વચ્છ આકાશમાં જોતા ઉત્તર દક્ષિણ સુધી ફેલાયેલ લાંબો દુધિયા રંગનો એક પટ્ટો અવકાશમાં દેખાય છે, જેને આકાશગંગા કહેવામાં આવે છે. આકાશગંગા ખૂબ જ મોટી સંખ્યામાં તારક સમૂહ આવેલા છે. ખૂબ જ મોટી સંખ્યામાં તેના તારક સમૂહો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ એક સૂર્ય પરિવાર છે. હવે આપણે આવતા પિરિયડમાં આગળ ભણીશું.